સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી પોલીસે ગાંજાના મોટા જથ્થાની સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. હાઉસિંગ વિસ્તારમાંથી મળેલા 26 કિલો જેટલા ગાંજાના જથ્થાની સાથે આરોપી બિરેન્દ્ર ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી ઓરિસ્સા રાજ્યમાંથી ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરી કરી સુરતમાં પહોંચતો હતો. વિરેન્દ્ર ગુપ્તા સનાતન પ્રધાન નામના શખ્સની પાસેથી ગાંજાનો જથ્થો લઈ સુરતમાં સપ્લાય કરતો હોવાની માહિતી મળી છે. પોલીસે ઘટના સ્થળેથી 26 કિલો ગાંજાની સાથે મોબાઈલ ફોન અને રોકડ રકમ કબજે કરી લીધી છે. હાલમાં આરોપીની પૂછપરછ ચાલી રહી છે અને સંદિગ્ધ અન્ય જોડાણો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. અમરોલી પોલીસ મથકના સ્ટાફે સમય સૂચક કાર્યવાહી કરી નશાની હેરાફેરી પર બ્રેક લગાવી છે. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાની શક્યતા જણાઈ રહી છે. રાજ્યના માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રીના સૂચનાના આધારે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ માનનીય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ મુક્ત કરવાની કામગીરી ચાલી રહેલ છે. બાતમીના આધારે અમરોલી પોલીસ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રેડ કરવામાં આવેલી, જ્યાં બિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિના ઘરેથી 26.37 કેજી ગાંજો મળી આવેલ, જેની બજાર કિંમત 2,63,000 જેટલી થાય છે. આ ગાંજો બિરેન્દ્ર ગુપ્તા સનાતન શંકર પ્રધાન નામના વ્યક્તિના ત્યાંથી મેળવેલો. શંકર પ્રધાન મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે અને ઓરિસ્સાથી ટ્રેન મારફતે આ ગાંજો લાવતો હોવાની હકીકત જણાઈ આવેલ છે. હાલમાં બંને આરોપીને એરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી અગાઉ કોઈ ગુનામાં પકડાયેલ હોય તે પ્રકારની હકીકત જણાયેલ નથી. છેલ્લા 2 માસથી ગાંજા વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે. અમરોલી વિસ્તારમાં આસપાસમાં છૂટક ગાંજાનું વેચાણ કરવા માટે આ ગાંજો લાવવામાં આવેલો. છેલ્લા 2 માસમાં લગભગ બીજી વખત આ ગાંજો ઓરિસ્સાથી મંગાવવામાં આવેલ છે. તે પ્રકારનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન જાણવા મળેલ છે. બિરેન્દ્ર ગુપ્તા નામના વ્યક્તિની જે ધરપકડ છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેથી કરવામાં આવેલ છે. સનાતન શંકર પ્રસાદ નામનો જે વ્યક્તિ છે, જે ઓરિસ્સાનો છે, તેને પણ સુરતના જ એક વિસ્તારમાંથી પોલીસ દ્વારા હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે.